જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. જો ફ્રેન્ડ્સ, આજે રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે. ટમેટા મરચાં સુધારી રહ્યા, મીઠો લીમડો, આદુ લસણની પેસ્ટ, વઘારવા નાખવા માટે રાઈ, જીરું, મરી, તજ, મેથી, તો તેને આપણે નાખી દઈશું. રાઈ જીરું પકડી ગયા છે. પ્રમાણે મીઠું લઈ લઈશું. આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ઢાંકી દઈશું. જો ફ્રેન્ડ્સ, અહીંયા રીંગણા અને બટેટા ચડી ગયા છે, તો આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. હવે તેને પણ આપણે મિક્સ કરી નાખશું સારી રીતે. આવી રીતે મિક્સ કર્યા બાદ આપણે ટામેટા અને મરચાં નાખી દઈશું. પેસ્ટવાળું પાણી છે એ ઉકળવા દઈશું અને પાછી ગરમ પાણી થાળી ઉપર રાખી દઈશું. થોડી વાર માટે સિજવા દઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા ટમેટા પણ સીજી ગયા છે, તો હવે તેમાં આપણે હળદર નાખીશું, જરૂર પ્રમાણે મરચાં, ધાણા જીરું પાવડર. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આ ગરમ પાણી જે છે થાળી પર મૂકી એ પાણી આપણે આમાં નાખી દઈશું. કરીને ગરમ પાણી નાખવાથી શાકનો ટેસ્ટ ખૂબ વધી જાય છે. હવે આપણે તેને ચડવા દઈશું. શાક રસાવાળું રાખવાનું છે, તો થોડી વાર માટે આપણે ઢાંકી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા રીંગણા અને બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે તો આપણે ગાર્નિશિંગ માટે કોથમરી નાખી દઈશું. જો ફ્રેન્ડ્સ, તૈયાર છે અહીંયા સરસ મજાનું દેશી રીંગણા બટેટાનું શાક. ફ્રેન્ડ્સ, અહીંયા આપણી રોટલી પણ બની ગઈ છે અને મેંગો રસ પણ બની ગયો છે. અહીંયા જો મેંગો રસ પણ બનીને તૈયાર થઈ ગયો છે.